એ સાંભળ તો કે મારા પાકીટમાંથી પૈસા કાઢ્યા હતા. હા મેં કાઢ્યા હતા ને તમારા પાકીટમાંથી 5000 રૂપિયા. કઈ કામ હતું? હા કામ હોય તો જ કાઢ્યા હોય ને તમારા પાકીટમાંથી. શું કામ હતું કે મારા પાકીટમાંથી 5000 રૂપિયા કાઢ્યા? કેમ મારે કામ હોય તો હું પૈસા નથી ઉપાડી શકતી? તું કાઢી એક જ, પણ તારે મને એમ તો કેવું હતું ને કે શું કામ હતું એમ. પૈસા હું લેવા કાઢ્યા એ તો તારે મને કેવું જોઈએ ને. મારા ભાઈનો ફોન આવ્યો તો એને 5000 રૂપિયાની જરૂર હતી એટલે મેં એને આપી દીધા 5000 રૂપિયા. એમાં શું થઈ ગયું? મારા ભાઈને જ પૈસા આપ્યા છે ને મેં બીજા કોઈને ક્યાં આપ્યા છે? કે તારા ભાઈને 5000 રૂપિયા આપી દીધા મારા પાકીટમાંથી કાઢીને? હા એને જરૂર હતી ને એટલે મેં આપ્યા. કાંઈ અમથા નથી આપી દીધા. આ પૈસા છે ને હું દિવસ રાત કમાઈને લાવું છું. એ પૈસા તો તારા ભાઈને 5000 આપી દીધા. તને ખબર છે 5000 રૂપિયા કઈ રીતે કમાવાય છે? હા તો એમાં શું થઈ ગયું? મારો ભાઈ હતો ને મારા ભાઈ જરૂર હતી એટલે મેં આપી દીધા. અને હા એને નો જરૂર હોત ને અને અમથા માંગ્યા હોત ને તોય આપે. ઈ બરોબર છે. તારા ભાઈને જે પૈસા તું આપ એમાં તને કઈ વાંધો નથી, ઈ બહુ સારું છે. હું જયારે મારા ઘરના પૈસા આપું ત્યારે તું શું કહેશો? હા બા તમે હેરાન ન થતા, હું તમને છે ને દર મહિને 5000 મોકલી દઈશ. ને વધારે જોતા હોય ને તો મને કહેજો, ઈ હું મોકલી દઈશ. માંગતા પેલા શરમાતા નહીં, તમે માંગી લેજો, હું મોકલી દઈશ. હું તમારીથી દૂર રહેવા વહી ગયો છું તો એનો મતલબ એમ નથી કે હું તમારીથી અલગ થઈ ગયો છું. તમે ટેન્શન ન લ્યો, હું ઘરે આવીને છે ને તમને ખુદ પૈસા આપી જઈશ. સારું, હવે મારે કામે જવાનું મોડું થાય છે ને એટલે હું તમને સાંજે આવીને ફોન કરું છું. કાંઈ પણ કામ હોય ને તો મને ફોન કરજો. હાલો હવે હું મેકું છું. તમે શું કહેતા હતા તમારા બાને? શું જરૂર છે એને દર મહિને 5000 રૂપિયા દેવાની? આ તું શું કહેશો? તમારા બીજા બે ભાઈ છે એ કેમ નથી આપતા પૈસા? તમે જ કેમ એકલા આપ્યા જ કરો છો? મારો ભાઈ પૈસા આપે છે ને હું પૈસા આપું છું. એવું નથી કે એ નથી આપતા. કાંઈ જરૂર નથી તમારે એને પૈસા આપવાનો. ખાલી તમારો પગાર છે ને 25000 જ છે અને આ 25000 નો પગાર એમાં 5000 દેવાની શું તમારે જરૂર છે? તમને આ શું 25000 વધારે લાગે છે કે તમે એને પૈસા આપ્યા જ કરો છો? તું શું વાત કરે છો? તારા કહેવાથી છે ને બા ને બાપુજીને છે ને મેં ભાઈના ઘરે મોકલી દીધા. એમાંય આપણે બધાથી અલગ રહેવા માંડ્યા. એમાંય તું પૈસા દેવાની બધાને ના પાડે છે? એ મારી બા છે ને પૈસા દેવાનો મારો હક છે, તો હું એને પૈસા ન દઉં? હા પૈસા દેવાની એને કાંઈ જરૂર નથી. અત્યારે તમે 5000 રૂપિયા આપો પછી કાંઈ મારા ઘરે દેવાની કાંઈ જરૂર નથી. તારો કહેવાનો મતલબ શું છે? હું મા બાપને ભૂલી જાઉં? હું તમને એવું નથી કહેતી કે મા બાપને ભૂલી જાવ એમ, પણ દર મહિને પૈસા દેવાની જરૂર નથી. 5000 રૂપિયા દેવા હોય ને તો અત્યારે દઈ દો, પછી કાંઈ દેવાની જરૂર નથી. આપણે તે આપણા ઘરમાં પોતાનો કેટલો ખર્ચો હોય છે ખબર છે? જ્યારે હું મારા ઘરે પૈસા મોકલું છું ત્યારે તને બહુ તકલીફ પડે છે. ક્યાં ત્યારે તું મને તરત ના પાડી દેશો પૈસા દેવાની, અને તે તારા ભાઈને પૂછ્યા વગર તારા પૈસા આપી દીધા મને પૂછ્યા વગર. હવે તને તકલીફ ન થઈ? તને એટલે તકલીફ નથી થતી કે એ તારો ભાઈ છે કે તારો ભાઈ મુશ્કેલીમાં છે. સાચું કહું ને કે તારા ભાઈને જે તે પૈસા આપ્યા ને એ મને કોઈ વાંધો નથી, પણ જેવો પ્રેમ તારા દિલમાં તારા ભાઈ ને તારા ઘરવાળા પ્રત્યે છે ને એવો જ પ્રેમ છે ને મારા ઘરવાળા પ્રત્યે રાખતો. સંબંધ છે ને બંને બાજુ સાચવવાના હોય, એક બાજુ નહીં.